શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મારણ કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे गिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। 2 દિવસ પતંગ, ખીચડો, ચીકી, ઠાકોરજી ધાબે, યમુના કિનારે, गिरिराज ऊपर, बरसाना नंदगांव છે। પ્રભુની કેટલી બધી અદ્ભુત લીલાઓ છે, આપણે કોઈ દિવસ જે કલ્પના ન કરી હોય એવી બધી લીલાનું અનુસંધાન રોજ નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર। શ્રુતિ પણ એમ કહી દેતી હોય કે નેતિ નથી, આનાથી વધુ અમને ખબર નથી। જો વેદની રૂચાઓ આવું બોલતી હોય તો મારું ને તમારું તો શું સામર્થ્ય કે આપણે કશું બોલી શકીએ। એવો પ્રભુ વલ્લભે આપણા ઘરે પધરાવી દીધો છે અને માગી માગીને આરોગે છે। 84,252 વૈષ્ણવને મુખથી ને કહેતા માં શાક લઈ લે, નહીં તો તું મને રોટલી ને દહીં કે છાશ ખવડાવીશ। અને માં દોડે એટલે ઓલી કાછિયણ બોલે, માં તમારા ઘરે કોઈ નાનું છોકરું છે? અરે બાપા હું તો 12 વિધવા છું, મારા ઘરે ક્યાં નાનું છોકરું હોય? જો સાનુભાવ અને જતાવે એ છુપાવવાની વસ્તુ છે, જાહેર કરવાની વસ્તુ નથી। અત્યારે તો આપણે એવી રીતે જાહેર કરીએ કે હું જ બહુ ભગવદીય અને મને જ જતાવે। ઠાકોરજી કે આની યાર કોઈ ખાનગી વાત શેર ન કરે, આના બિલાડીના પેટમાં વાત ટકે, ખીર ટકે, આના પેટમાં વાત ટકે। હા, આપણા ગુરુદેવ કે કોઈ એવું એકાદું અંગત વૈષ્ણવ હોય એને તમે જરૂર કહી શકો, શેર કરી શકો। તો માજી શાક લેતા, એક વૈષ્ણવ કે ઈલાબેન મારી દાદી હતા ને એને વલ્લભ ફૂલનું બહુ જ, એ પ્રગટ સ્વરૂપ જ માને કે હાલતો ચાલતો ભગવાન એટલે મારું વલ્લભ ફૂલ। તો એકવાર એને બધા જેટલા વલ્લભ ફૂલ ભૂતલ પર બિરાજતા હતા ને એ બધાય સ્વપ્નમાં આવ્યા। આ તો લગભગ 70-80 વર્ષ પહેલાની। એ લીલામાં પહોંચ્યા ને ત્યાં સુધી એણે કોઈને કીધું નહીં। રોજ સવારે જાગે ને એટલે ઓલું સ્વપ્નું આવ્યું હોય ને એ બધા સ્વરૂપને ચરણ સ્પર્શ દંડવત કરે એવરી ડે કે મારા ઉપર તો મારા વલ્લભે વિશેષ કૃપા કરી। પછી જ્યારે લીલામાં જવાનું હતું અને અંત સમય આવ્યો ત્યારે એક એમના અનન્ય સખી હતા, એણે કીધું ભાનુ કેમ વેહવડ છો? કોઈ હતું નહીં। એ કે રોજ હું દંડવત કરતી હતી, ચરણ સ્પર્શ કરતી હતી, એમાં મારા ગુરુદેવ હતા તો આજ મને લેવા આવ્યા છે એટલે હવે મારે જવાનું છે। એ કે ના ના હજી વાર નથી। એ બધા સ્વરૂપોમાં જે મારા ગુરુદેવ હતા એણે ધોળા ધોળા ધોતિયા અને કેસરી ઉપરણા ધારણ કર્યા હતા, ગળામાં પરવળના માળાજી હતા ને કાનમાં કુંડલ હતા, ભાલમાં સુંદર તિલક હતું અને કંઠી અને હાથમાં કંકણ। જો મને લેવા આવ્યા છે। એક દિના તાવમાં કોઈને કાંઈ થતું હશે, ચિંતા કરમાં હાજી। એ કે મને દેખાય છે, મેં તને કીધું, મેં તને એટલે કીધું કે પ્રગટ કરે રસ જાય।
જો મેં બધાને કીધું હોત તો મને ભગવદીય માનત, તો ઉપર ચડેલી પછડાટ. આજે તને એટલે કીધું કે મારા ઠાકોરજી મારી પછી મારે કોઈ છે નહીં, એટલે અત્યારે તારા ઘરે પધરાવી જા, પછી મારા ગુરુ ઘરે બધું પધરાવી દેજે. એટલે ઓલી કે તારે એવું હોય તો તારા ઠાકોરજી મારા ઠાકોરજી તો મારો હાથ પકડીને લઈ જશે. પછી મારા ઠાકોરજી તો તારી પાસે કેવી રીતે? ગુરુદેવે જેની આરે પરણાવ્યા હોય અને જેના માથે બિરાજતા હોય એ ગુરુદેવની આજ્ઞા વિના કોઈના ઘરે પધરાવાય નહીં, એવા વચનામૃત મેં સાંભળ્યા છે. એટલે મારી બધી જે સાજ સામગ્રી છે, એટલે ઓલી બેને કીધું કે તારે તો સોનાના ને હીરાના ને કેટલા બધા શ્રૃંગાર છે. એ કે મારા હતા, ઠાકોરજીના હતા. અને જેણે મને ઠાકોરજી પધરાવી દીધા, જેણે મને સનાથ કરી, જેને હું એકલી હોવા છતાંય ક્યારેય મેં એકલું મહેસૂસ ન કર્યું. આવા મોટા સિટીમાં હું એકલી રહેતી હતી. બધાય પૂછતા તમારે કોઈનો આધાર નહીં ને? હું કહું આકાશને કોનો આધાર છે? તો એ અધર છે. મારો આધાર તો કેવો છે ખબર છે? જેણે આકાશને ધારણ કર્યો છે ને એ આધાર મારા ઘરે છે. એટલે મારા ઠાકોરજી માટે જ તને બોલાવી, ચોખ્ખો કરી લીધો છે. આ મારી ચુંદડી છે, આ મારી ડામડી છે, આ મારા લગ્ન વખતના 16 શિંગાર છે, બધાય મેં ધારણ કરી લીધા છે. જો મેં સેથી પૂરી છે. હું તો અખંડ સૌભાગ્યવતી છું. મનુષ્ય જન્મમાં તો દર જન્મમાં વર બદલાય. મારો વર તો જન્મ જન્મનો એનો એ જ છે. એટલે હું તો ચુંદડીને 16 શણગાર સજી સેથી પૂરી અને મારા ઘરે જાઉં છું. એટલે સખીની આંખમાં પાણી આવી ગયા. ભાનુ, તું આવું ના બોલ ને, તને સારું થાય. મને સારું ચોક્કસ થઈ જશે. પણ મારા મહારાણીમાં મને તનુ નવત્વનું દાન કર્યું હતું. હવે લીલામાં જાય છે એટલે 9 તનુ નવત્વનું દાન કરશે. મેં સ્નાનય કરી લીધું છે, મારા વાળે કોરા છે સરસ. તારે કાંઈ નથી કરવાનું. હવે તું યમનાષ્ટક બોલ. એટલા યમુના જળ મારા ઠાકોરજીને ધરાવેલું એ મોઢામાં મૂકું. એની પહેલાં તું જાપીજી કરીને તારા ઘરે પધરાયા. સાંજ પડવા આવી છે. મેં સેન ભોગે ધરાવી દીધો છે, એટલે મારા પ્રભુને શ્રમ ન પડે. અને સવારે ગુરુદેવના ઘરે આજ્ઞા લઈને પધરાયો છે. મારા ઠાકોરજી તને કોઈ ગમે એટલું કહે તો કોઈના માથે મારા ગુરુદેવની આજ્ઞા વિના પધરાવીશ નહીં. અને સાજ સામગ્રીનો બધો આટલો બક્સો. પહેલાં તમને ખબર છે, આપણે નાના હતા ને તો આવી પેટી આવતી હતી, સ્કૂલે લઈ જતા. તો એવી એની પાસે પેટડી હતી, એના જૂના વખતની આણાની. એ બધો સાજ ભરી રાખ્યો છે. મારી ગુરુ ભેટ છે અંદર, સાથે સ્વરૂપની ભેટ છે, સાથે નિધિની ભેટ છે. તું ત્યાં પધરાઈ આવજે. ઓલાએ તો બધું તૈયાર, ઝાંપીજીથી માંડીને બધું. ઓલી કે હજી કહું છું ભાનુ, તું આટલું સરસ બોલે છે કે તું યમનાષ્ટક બોલ ને. ઓલા બોલતા બોલતા બધું લઈને એના ઘરે પધરાવ્યા. આવ્યા, જય શ્રી કૃષ્ણ, લીલામાં પહોંચી ગયા. તો આવાય ભગવદીઓ છે. છેલ્લે આપણને તો મારો દીકરો ક્યાં, મારી વહુ ક્યાં, મારો પૌત્ર ક્યાં, અહીંયા ભાઈ મારી સાઈન રહી ગઈ છે, મારું લોકર અહીંયા છે.
મેં ખાનગી પર હલા ભાઈ બેન જપી જા ને, હવે તો જપી જા. આવા ભગવદીઓ છેલ્લે ઠાકોરજીને જ યાદ કરે અને એને વલ્લભ લેવાય આવ્યા. એણે ચોખ્ખું કીધું કે થોડા દિવસથી જે મને સ્વપ્ન આવ્યું હતું તો રોજ હું ચરણ સ્પર્શ દંડવત કરતી હતી, તો આજે મારા ગુરુદેવ આવ્યા છે. ભાનુ ચાલ, મારો હાથ પકડી એમને. ભાનુ કે આ તો હાડી છેતરીને વહી ગઈ. પછી કે ક્યાં છેતરી છે? કીધા વિના જાય એને છેતરીને ગયા કહેવાય. આ તો બધી ભળભલામણ કરીને ગઈ. ભળભલામણ લૌકિક કોઈ નથી કરી કે આ મારું ઘર ને આ મારું ખેતર ને. એક ચિઠ્ઠી લખેલી હતી અંદર કે મારા પછી આ બધું મારા ગુરુ ઘરે પધરાવો અને મારા દાકીના બેટીજીને લગ્નમાં દેવા. બસ મારા વાલા, આવા ભગવદીઓ હોય ને એને ઠાકોરજી સાનુભાવ કરાવે. મને ને તમને તો કાંઈ સાનુભાવ ન કરાવ્યો તો બાર આમ ભાખરીમાં દેખાણા શ્રીનાથજીને, પલ્લામાંથી મારી ગોદમાં આવી ગયા ને તમારી પાસે ચેન માગે છે ને તમારી પાસે ઠાકોરજી કંકણ. અરે 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 અરે, આટલો બધો પ્રપંચ. અને એ ભક્તિમાં લૌકિકમાં તમે કરો છો તો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, સંસારમાં રહેતા રહે, પણ તું મારી હારે આવો પ્રપંચ કરસ. તું તો મને દૂધ મિશ્રી ધરાવે છે 50 વર્ષથી અને પછી એમ કહેશ કે ભાખરીમાં શ્રીનાથજી દેખાણ. તું ક્યાં ધરાવે છે ભાખરી? તને દેખાવું? ઓલા પલ્લવવાળી બેન તો ખાલી ઠાકોરજીને દર્શન્યા ઠાકોરજી, અને એને હું પાછી પલ્લામાં ઝુલાવે એટલે ગોદમાં આવું એમ. આ બધા પ્રપંચ છે. તો જો આપણે પણ સતત ઠાકોરજીનું સેવા સ્મરણ સત્સંગ કરતા હોઈએ તો વલ્લભ છેલ્લે એટલી કૃપા તો કરે કે આપણો જીવ આ બધામાં ન રહે. કારણ કે છેલ્લે જેવી તમારી મતિ એવી ઠાકોરજીમાં ગતિ. ભીષ્મ પિતામહે સ્પષ્ટ કીધું, પ્રભુ મારી એક કન્યા છે, તમને પરણાવી છે. દ્વારકાધીશ કુરુક્ષેત્રના મેદાનમાં બાણની સૈયા ઉપર પોઢેલા ભીષ્મ પિતામહ પ્રભુ કે તમારા ક્યાં લગ્ન થયા છે? તમારે બેટી હોય? મારે છે અને કુંવારી છે. એ આજે તમારા સાથે એના લગ્ન કરવાનું. દ્વારકાધીશ મુસ્કરાયા કે મારી મતિ, મારી બુદ્ધિ જે મેં અમાનત રાખી છે એ હું આપને પરણાવું છું. અને છેલ્લું મારી ઈચ્છા હતી કે મારો દ્વારકાધીશ મારી સામે હોય અને મારી રતિગતિને મતિ એના ચરણારવિંદમાં પ્રાપ્ત થાય અને મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. આજ હું તમારી રાહ જોતો હતો અને તમારા ચરણારવિંદમાં મારી રતિમતી ગતિ અને મારી બુદ્ધિને પરણાવું છું. મર્યાદા ભક્ત પણ આવું વિધાન કરી શકતા હોય તો આપણે તો પુષ્ટિ ભક્ત છીએ. અંત સમય જ્યારે આવશે મારું દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલ. ઓળખાણ હોય તો સમય સાધે. આપણે આખી જિંદગી એની હારે ઓળખાણ જ ન રાખી હોય. આપણે કંઈ પુષ્ટ કરાવી લ્યો ને મારવાલા, હવે તો પરવર ગયા. દીકરો પરણી ગયો, દીકરી પરણી ગઈ, તમારે તો જીયાણું થઈ ગયું દીકરીનું. બસ હવે દીકરાને વહુને ખોડો ભરાવ ખોડો. ત્યાં તારે ખોડે ઠાકોરજીને જવાનો વારો આવી જશે. તો વાત કરતી હતી હું ભાવનાને કે સતત તમે પ્રભુ માર્યો
તો અંત સમયે તમે લૌકિકમાં તમારો જીવ ના જાય. બોલવું બહુ સહેલું છે, પછી ઈલાબેને એમાંથી બાકાત ન હોય. હાય હાય તાર પપ્પાને ધ્યાન રાખજે, આવ ભોળા છે. ધ્યાન રાખવાવાળો તો છે, પણ જીવ એમાં જ રહી. એક નાની વાત કરું. જગન્નાથ પુરી ત્યાં એક માધવદાસ કરીને ભક્ત, હવે જેટલા વ્રજમાંથી આવે ને દર્શન કરવા, બધાય ગોકુળની વાત કરે ને, માખણ ચોરીની કરે ને, ઠકરાણી ઘાટની કરે ને, ગોવિંદ ઘાટની કરે ને, શ્રીજી બાવાન બેઠક ને, ચોકરનો વૃક્ષ ને, સૈયા મંદિરના બેઠકજીને, બટવાના બેઠકજીને, પ્રથમ મિલનના બેઠકજીને, બ્રહ્મ સંબંધના બેઠકજીને, ગોકુળનાથજીનું મંદિરને, રાજા ઠાકોરનું નવનીત પ્રિયાજીનું મંદિર, હરિરાયજીના બેઠકજીને, ચિંતામણી ભગવાનના દર્શનને, જશોદા ઘાટને, રઘુનાથજીના બેઠકજીને, યમુનાજી બે કાંઠે વહે ને, તરંગભુજ કંકણ, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ, તળેટીની વાતોનું. હવે આ માધવદાસ રોજ જગન્નાથ ભગવાનની સામે બેઠા હોય અને અંદરો અંદર આ બધા વાતો કરતા હોય તો સાંભળે, મનમાં વિચાર કરે, એકવાર વ્રજમાં જવું છું, કારણ કે આ દેવાથી દેવ છે. હવે ગોકુળનો તો કાનોડ હોય છે, લાલ હોય છે, નિકુંજ નાયક છે, માધુર્ય લીલાવાળ હોય છે, ગિરિકંદ્રમાં ખેલવાવાળો હોય છે, યમુનાજીમાં કૂદકા મારવાવાળો હોય છે, કદમના વૃક્ષ ચડીને વેણું વગાડવાવાળો હોય છે, ગાયો ચરાવીને બછરાને વાલ કરવાવાળો હોય છે, યશોદાનંદજીનો પ્રાણ પ્યારો છે, સખાઓનો મિત્ર છે, રાધાજીનો પ્રીતમ છે. આટલા બધા સ્વરૂપ પ્રભુના, આટલી બધી લીલા. રોજ સાંજે નક્કી કરે, જગન્નાથ ભગવાનને પૂછે, ક્યાં મેં વ્રજ મેં હો કે આવું? મંદ મંદ મુસ્કાઈ, ન હા પાડે કે ન ના પાડે. પણ જગન્નાથ ભગવાનની એક વિશિષ્ટતા કહું તમને. બધા ઠાકોરજી સવારે સ્નાન કરીને શ્રૃંગાર કરે, જગન્નાથ ભગવાન રાતના વિશિષ્ટ શ્રૃંગાર કરે. તો એક જણે પૂછ્યું પૂજારીજીને, એ કે અત્યારે આટલા સુંદર શ્રૃંગારને, માળાજીને, સુગંધીને, એ કે હોય જ ને. હવે જગન્નાથ ભગવાન વૃંદાવન રાસ રમવા જાય છે, એટલે જગન્નાથ ભગવાન રોજ જે જગન્નાથપુરીથી વ્રજમાં રાસ રમવા આવે, એટલે રાત્રે સાંજે શ્રૃંગાર કરે સુંદર. સવારે જ કર્યા હોય પણ સાંજે વિશિષ્ટ કરે. એટલે કે રોજ તમે કેવા જાઓ છો વ્રજમાં? મારે જાવું છે. એકવાર એક વૈષ્ણવ આવ્યા વ્રજમાંથી, એ કે હા હા, યમુનાજી ભરપૂર હતા, વરસાદ ભરપૂર, ચારે બાજુ વાતાવરણમાં સુગંધ, અને એક વૈષ્ણવને એવા દર્શન થયા કે ઠાકોરજી યુગલ સ્વરૂપે યમુનાજીમાં વિહાર કરે છે. હા, મારે તો હવે જવું જ છે. જગન્નાથ ભગવાન સામે જોયું, બે હાથ જોડ્યા, જાણે આંખથી આમ કીધું કે હા, મને વ્રજ વાલું છે, તો તને આ વ્રજની વાતો સાંભળી જવાનું મન થાય ને, કાંઈ વાંધો નહીં. હવે રસ્તામાં ખાવા થોડા કોરા ચણા લીધા,
કોઈનું ગાડું મળી જાય તો એમાં ને દોડતા ને ચાલતા ને એમ કરતા વ્રજમાં આવ્યા. વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર આવ્યા. બધાએ કીધું હમણાં જ દર્શન બંધ, ત્યાં રાજભોગ આરોગ્ય છે કે ક્યારે ખુલશે? એ કે બસ 20-25 મિનિટ કે અડધો કલાકમાં. થોડી વાર થઈ તો એ કાંઈ દર્શન ખુલ્યા નહીં. એટલે કે લાવ યમુનાજી પાન કરી આવું, સ્નાન કરી આવું. ગયા યમુનાજી, સ્નાન કર્યું, પાન કર્યું કે હવે ખુલી ગયા છે. એટલે ત્યાં એક જણો મંદિરે ત્યાં હોય ખુલ્યા. એ કે ના હારી આજ બહુ અવેર થયો, એ કે નથી ખુલ્યા. ઓલા ચણા હતા ને ઠાકોરજીને ધરાવ્યા. આરોગો મારવાલા ત્યાંથી લઈ આવ્યા હતા, પૂરા થઈ ગયા. જળ પીધું, પાછા આવ્યા, ખુલ્યા. એ કે આજે તો કલાક થઈ ગયો પણ ખુલતા જ નથી. પૂજારીજી પછી મૂંઝાણા, ગુસાઈજી. હવે ટેરો આવે પછી અંદર કોઈ જાય નહીં. અરોગતા હોય એટલે મર્યાદા રાખે. વ્રજમાં ઠાકોરજી કુંજ લીલાય કરે, નિકુંજ લીલાય કરે, નિબિડ લીલાય કરે, નિભૃત લીલાય કરે, માધુર્ય લીલાય કરે, વાત્સલ્ય લીલાય કરે, સખ્ય લીલાય કરે. આ તો બિચારો થાક્યો. એ કે ત્યાં તો જગન્નાથ ભગવાન તરીકે તો આમ મને કેવું, મારા વિના રોતા નહોતા, અને અહીંયા એ કે હોશિયારી કરો છો, હવે ખોલો દર્શન. ગુસાઈજી અંદર પધાર્યા. બાબા આજ ઇતની દેર ક્यों ભાઈ? એ કે જગન્નાથપુરીથી ઓલો સેવક આવ્યો છે ને માધવદાસ, એણે ચણા ખવડાવ્યા. હવે મારા તો મોઢું આવી ગયું, મુખારવિંદમાં ચાંદાઈ પડી ગયા અને પેટમાં દુખે છે. એટલું પેટમાં દુખે છે કે મારાથી તો આ ભોજન અરોગાતું જ નથી. તરત પૂજારી છે અજમાને નિમકને એની ફાંકી બનાવી, ઠાકોરજીને દીધી, ગોળના પાણીના કોગળા કરાવ્યા. બાબા અબ कैसो लगे? हाँ अब थोड़ो ठीक लगे. दर्शन खुला. માધવદાસ કે કાં આજે? પછી ટેરો આવે બંધ થાય, ટેરો આવે બંધ થાય. માધવદાસ કે હવે હરખી રીતે દર્શન તો આપો. બધા ગયા એટલે માધવદાસ આમ દર્શન કરે. પૂજારીએ જે પૂછ્યું ગુસાઈજી, માધવદાસ છો? તો કે હા. ભારે કરી તમે તો. એ કે કાં હું થયું મારવાલા? એ કે ચણા અરોગાવ્યા હતા. એ કે હું જે ખાવું એ અરોગાવું ને, અરોગાવ્યા વિના તો આપણે લઈએ નહીં. તો કે આવા ચણા જેવા મળ્યા એવા મેં લીધા. જગન્નાથપુરીથી ને લઈ આવ્યો તો. પેટ્યું તો કોઈનું રહ્યું, પોતાનું થયું નથી ને થવાના. અત્યાર સુધીમાં કેટલા મણ ઘઉં, કેટલા મણ ઘી, કેટલા મણ ખાંડ, કેટલા મણ ગોળ, કેટલા તેલ, કેટલું આપણે આ કૂવામાં નાખીએ જ છીએ, તો આ કૂવો પાછો ખાલી ને ખાલી. છેવટે ચણા ખાધા, પણ ધરાવવા તો પડે. એ કેવા ચણા ખવડાવ્યા, બાકી બિહારીને પેટમાં દુખતું હતું. એટલા જ મોડું થયું. માધવદાસ રાજી રાજીને રેડ થઈ ગયા કે પ્રભુ સાક્ષાત છે અને આરોગ્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મારા વાલા, આ બધી નાની વાતો કહું છું, કોઈ
મારી પોતાની કપોળ કલ્પિત નથી, બધી ઓથેન્ટિક છે. કાં ભક્ત માલની હોય, કાં જગન્નાથ ભગવાનના ચરિત્રની હોય, કાં વ્રજવાસીઓ, એમાંથી જે ઠાકોરજી યાદ લવડાવે. એકવાર એવું બન્યું, ઠાકોરજીને સામનેજી ગહેરે વનની કુંજની કુંજમાં વિહાર કરતા હતા યુગલ સ્વરૂપે. હવે સામનેજીએ કીધું કે પ્રભુ, મારી સખીઓ સવારની રાહ જુએ છે કે રાધે, આ તો યુગલ સરકારના આ વૃક્ષના વેલીઓની અંદર અમને દર્શન થાય અને અમે બધા ગીત સંગીતથી યુગલ સરકાર ઉપર ન્યોછાવર કરી દઈએ. તો લલિતાજી સરસ બીન વગાડે, વિશાખાજી સુંદર શ્રૃંગાર કરે, મંગલા શ્રી મંગલા કીર્તન ગાન કરે. તો આજે અમારે તો પ્રભુ આપ આજ્ઞા કરો તો તાલી પાડો ને બધા નિકુંજની બહાર છે તો બધી મારી સખીઓ આવે. પ્રભુ કે બીજી વાર વાત એ કે આજે શરદ પૂનમ છે એટલે રાત્રે તો આપ કયો એમ. પૂનમનો ચાંદલો ગયો આકાશમાં, પૂનમનો ચાંદલો ગયો આકાશમાં, જોઈ જોઈને કાન કેવા હરખાય, મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. એટલે રાધાજીએ કહ્યું કે હું તાલી પાડીને બોલાવું એના કરતાં આ વેણુ નાદ કરીને બોલાવો. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. ઠાકોરજી કે મારી શરત એક, એને યુગલ સરકારના એ લોકો કે એવા દર્શન આપની કૃપાથી કરાવો, પણ અડધી પળ નહીં, પળની અંદર એ એવી નિકુંજ રચી દે કે નિકુંજમાં બિરાજીને આપણે યુગલ સ્વરૂપ પ્રભુ પળ એટલે તો કેવું 5, 7, 10 મિનિટ, એમાં કોઈ નિકુંજ થાય. કાંઈ પણ કુંજ નિકુંજ તૈયાર કરવી હોય તો સમય તો લાગે ને. પ્રભુ કે તો રહેવા દો. સામનેજી કે મેં વચન આપ્યું કે આજે શરદ પૂનમ છે અને તમારા મનોરથ પ્રભુ યુગલ સ્વરૂપે અમે પૂરા કરશું. તો પ્રભુ કે એને વચન આપ્યું તો મારી શરતનું તમારે માન રાખવું જોઈએ ને. કે હવે લલિતા ને વિશાખા શુભગા કેતી સંજાવલી બાર રાહ જુએ કે હમણાં બોલાવશે પ્યારીજુ હમણાં બોલાવશે. રાધાજી મૂંઝાણા, તું રાધા કેમ મૂંઝાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું બંસી કે તો બંસી આપો, તારું નામ સદા મારી આગળ રાખો, તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તો મને વાલી, તું તો તારી સાથે મારી પ્રીત પુરાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી છે. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે. હું તો ચરણ કમળની દાસી છું, તારી આંખો કેમ ભીંજાણી. રાધાજી મૂંઝાણા. હવે પ્રભુ નહીં માને તો સખીઓને તો મેં વચન આપ્યું છે, અને પ્રભુએ શરત મૂકી. પ્રભુ કે જો એ લોકો કુંજ બનાવે તો સાંજ સુધી આપણે વિહાર એમની સાથે કરશું, આપણે કુંજ લીલા કરશું. પ્રભુએ વેણું વગાડ્યું. લલિતે શુભગે ચંપકલી ચિત્રલેખા ઇન્દુલેખા બધા દોડા આવ્યા. રૂમઝુમ રાધાજી કે આ બધાને બોલાવ્યા. હવે પ્રભુની શરત. એટલે પ્રભુએ કીધું રાધે સુનાવો બાત. રાધાજી કે 5 મિનિટમાં કુંજ તૈયાર થાય તો યુગલ સ્વરૂપે તમને યુગલ સરકારના વિહારના દર્શન થાય, અને સાંજ સુધી તમારી સાથે અમે એમાં તમારે શૃંગારે કરવાના, કીર્તન ગાન કરવાનું, નૃત્ય ગાન કરવાનું, મૃદંગ વગાડવાનું, સાંજ સુધી અરો ગાવાનું, બધો અધિકાર તમારો. આજે તમારો યુગલ સ્વરૂપનો મનોરથ, પણ 5 મિનિટમાં તમારે કુંજ તૈયાર કરો. લલિતાજી વિશાખા સામું જોયો, વિશાખાજી સુભગા સામું, સુભગાજી કેતકી સામું, કેતકીજી ઇન્દુલેખા સામું, ઇન્દુલેખા તુંગભદ્રા સામું. હવે 1 મિનિટ નીકળી ગઈ. રાધાજી કે હવે 4 મિનિટ રહી, હવે કાંઈ ન થાય. લલિતાજી એવો ઈશારો કર્યો, બધાએ ચુંદડી પહેરી હતી ને એ કાઢી વડી કરી નાખી, અને બધાએ લલિતાજીએ વડી કરી તો બધાએ કરી, અને ચુંદડીની કુંજ બનાવી દીધી. ચુંદડીની કુંજ. પ્રભુ પધારો. લાલ ને લીલી ને પીળી ને કેસરી ને, અને કુંજની આભા ત્યાં સરોવર હતી. એમાં એવું પડે કે પ્રભુને સામનેજી યુગલ સ્વરૂપે, એ પાછી જળમાં એ યુગલ સ્વરૂપની પ્રતિબિંબ પડે. તો અહીંયા જે રાસ થાય, અરોગ આવે, શૃંગાર કરે, મનોહાર કરે, કીર્તન ગાન કરે, નૃત્ય ગાન કરે, મૃદંગ વગાડે, બધી લીલા અહીંયા થાય. પ્રભુ કહેજો તમારી સખીઓએ તો ખાલી આપણને 2ને જ કીધું હતું ને, આ તો 4ને દર્શન થયા ને. યુગલ સ્વરૂપ 2 + 2 4. તમને ને મને કેટલો પ્રેમ કરે સખ્યો કે આજે એમણે ચુંદડી વડી કરીને મર્યાદા છોડી દીધી, તો મેં પણ નિકુંજ લીલામાં મર્યાદા છોડી અને આજે યુગલ સ્વરૂપ અને યમુનાજીની અંદર યુગલ સ્વરૂપ. અને યમુનાજી પણ પ્રસન્ન થયા કે રોજ પ્રભુ સ્થળ લીલા નિકુંજ કરે છે, આજે પ્રભુએ જળ લીલા નિકુંજ કરી. મારા વાલા, આ બધી લીલાઓ અદ્ભુત છે. પુષ્ટિ માર્ગ હોય ને એને જ આ બધી લીલાની સમજણ પડે. આ લીલામાં આનંદ આવે, આ લીલાને મહેસૂસ કરે, આ લીલાને માણી શકે. અને એકવાર આ લીલામાં આવી ગયા, પેલા પ્રયાગરાજનું આવે છે કે આઈટીમાં એન્જિન થયેલો યુવાન બોમ્બેથી ને પ્રયાગમાં ગયા, બધાના બાવાના સાધુના ફોટા પાડે. ફોટા પાડતા પાડતા એવો સંગ લાગી ગયો કે પોતે સાધુ બની ગયો. 25 વર્ષનો છોકરો, આઈટીનો, બોમ્બેથી ભણેલો, એમ જેને આનો રસ લાગી ગયો ને,
रसखान यवन था। तो मेरे महबूब को किसी ने देखा, बधाने फोटो बतावे, ये मेरे महबूब को किसी ने देखा। अली खान पठाण हाकिम थईने आव्यो तो गुसाईजीने सेवक बनी गया। एनी माए मोकली जा तारा बापा तो घरे नहीं आवता, तो पीरजादी गोतवो आवी। गोसाईजीने स्वरूपना व्रजनी रज अडी, पीरजादी न गई। माहे पड़ा महासुख माणे, देखन हारा दाजे। एक बार मारा वाला रस लागी गयो ने, लागी गयो लागी गयो लागी गयो रे, वल्लभ तारो रंग मने लागी गयो रे। व्यापी गयो व्यापी गयो व्यापी गयो रे, वल्लभ मारा अंगे अंग में व्यापी गयो रे। एक वार आ रंग लागी जाए ने पछी कोई पाछळ वळीने जोतुं ज नथी। ब्रह्म संबंध तो नानपणमां, पछी तो भण्या ने होशियारी करीने आम बधाय वखाण करे, तमारी दीकरीनो आम तेम ने। ए प्रभाव एवो पड्यो बधानो के एमां ज मजा आवती थी, स्टेटस ने मान ने प्रतिष्ठा ने वखाण ने। पण एवो भगवदीयोनो संग थई गयो, जिंदगी क्यारे वळांक लई लीधो हजी मने नथी खबर। बधाय कहेता हता के हीलाबेन वळांक गया छे ने रोज नवा साड़ी ने नवा एम के बंगड़ी मैचिंगनी ने रोज एमने सरस तैयार थवानुं, स्कूटर पर आवे ने। हमणां ज एक वैष्णव गोपालधाम मळ्या हता तो कहेता हता ए के अमे तमने जे जोया छे ने, अने पछी ए के हूँ तो अमेरिका थी, तो मने घणाए कीधुं के आमनुं सांभळो। तो मैं जोयुं ने सांभळ्युं, आ तो हीलाबेन छे, ना होय। मैं मारा मिस्टरने कीधुं आ होय ज नहीं, आमना जेवा शौखीन ने आमना जेवुं बधुं आम। अमे तो ई के નીકળે ने तो एम कहीए के आज पाછી नवी साड़ी પહેરી છે, અને રૂઆબ કેવો ગમે એને લાફો મારી દે। આ હીલાબેન છે। तो दर्शन करवा आव्या था तो मळ्या मने, बेटीने आम एकदम हरखना आंसू आवी गया। क्या से क्या हो गया, मैं तो जे हो गया वो बहुत बढ़िया हो गया। मैंने कहीला बेन तमे आखू प्रभु क्यारे तमारी जिंदगीनो टर्न लेवडावी दे छे ने ए तमने खबर पड़ती नथी। एना जीव छीए, नहीतर बधाने एवुं लागतुं हतुं के बेबी कोई दिवस पुष्टि मार्ग में आगळ वधवानी नहीं, कारण के दर्शन करवा मोकले तो एवुं, वैष्णवना घरे जाओ तो एवुं, कोक आवे तो एवुं, घर में बधाने एवुं हतुं के आ। पण जेने विठ्ठल नाथ विचारे रे, एने प्रगट पदार्थ चारे रे। लागी गयो लागी गयो आवी गयो आवी गयो आवी गयो रे, श्याम मारा सपनामां आवी गयो रे। हेल लईने हूँ तो जल भरवा गई थी, हाथमांथी हेल लई जल अरोगी गयो रे, श्याम मारा सपनामां आवी गयो रे। सामग्री करी हूँ तो पाटले बेसाड्यो, थाળી भरीने थाळ अरोगी गयो रे, श्याम मारा सपनामां आवी गयो रे। पानना बीड़ला हाथे बनावी, हाथमांथी बीड़ला अरोगी गयो रे, श्याम मारा सपनामां आवी गयो रे। ચોપાટ લઈને હું તો રમવાને બેઠી,
ચોપાટમાં મુજને હરાવી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો રે. ગાય દોઈને વાળું વેળા રે થઈથી, હાથમાંથી દોણી લઈ દૂધ અરોગી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો રે. વેણું વગાડી મને સયા મંદિરે બોલાવી, હાથ પકડી સપના દેખાડી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો રે. આવી ગયો, આવી ગયો, આવી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો. ખરેખર ગાઈએ છે એવું કોક દી આવી જાય ને પછી કંઈ ઉઠાડતો જ નહીં. બસ પછી એ સપનું ન રહેતા સત્ય બની જાય એવી આ યાત્રા. પ્રભુ કૃપા કરે, વલ્લભની કૃપા હોય તો આ બધું શક્ય બને. પણ રોજે રોજ ઠાકોરજીના ગુણાનુવાદ, સેવા, સ્મરણ, સત્સંગ, ભગવદીઓનો સંગ, વલ્લભકુળની કૃપા, વ્રજના વિહાર. એક દિવસ આજે નહીં તો કાલે, નહીં તો કાલે, નહીં તો કાલે, નહીં તો આગલા જન્મ, એના પછી ને. પણ એણે હાથ પકડ્યો છે, હવે એણે છૂટકો છે નહીં. હવે આપણે છૂટતા ને એ બંધાઈ ગયું. કારણ કે વલ્લભને ખબર હતી કે આ સાંભળ્યો જો આ હાથ પકડશે તો છોડાવીને વયો જશે, પણ ઠાકોરજી હાથ પકડશે તો છોડશે નહીં. છોડે તો આબરૂ એ નહીં જાય. એક વૈષ્ણવ તો ઠાકોરજી યાર બાજે ઝઘડે, ખેતર બાજુમાં જ, અને ઠાકોરજીને પૂછે શેનું આજે કઈ ટોકરી લઈ આવું, વીણી આવું? એટલે ઠાકોરજી પછી એમ કે ચોળી લાવો. એટલે જતા હોય, બોલે નહીં, કારણ કે આ યુગમાં તો બોલો. હવે ચોળી વીણવા જાય તો ગવાર હોય, ચોળી તો બેચારો જ હોય. એટલે ગવાર વીણીને આવે, દબડાવે. ગવાર તો કાલે સાંજે વીણી આવી હતી તોય મને પાછી દોડાવી અત્યારના પૂરમાં. તને તો ખબર હતી કે તાર ખેતરમાં ચોળી નથી. હું તાર જેવડી છે તું મારી યાર રમત કરસ. તાર સખાવાર આવું કરાય ને ગોપાલ, હું હવે થાકી જાઉં છું. અને ઠાકોરજી મંદે મંદે મુસ્કાય. ત્યાં એનો ખેતરનો ઓલો રાખેલો હોય ને દાળીઓ, એ દોડતો આવે, કાંતાબા, કાંતાબા, સવારે આજે વહેલા મેં ચોળી વીણી રાખી છે, દેવા આવ્યો છું. મારા રોયા, હું એવી ત્યારે ક્યાં ગયો તો? માં ત્યારે પાણી વાળવાનું હતું ને એટલે કોહ જોડતો હતો. હજી હું બહાર આવું ને ત્યાં તમે વયા ગયા તમારી. કાંતાબા કે ખોટી ખીજાણીને તો ને ત્યારે આ મળી ગયો તો મારે તને આ ખીજાવું ન પડત ને. જો વલ્લભ મને ન ખીજે તો સારું. વલ્લભે પધરાવી દીધો છે ને. બહુ ખેલાડી હતું, મોટો ખેલાડી. ચોળી અરોગવીતી તો જો ચોળી જ આવી. આ ગવાર જો પડ્યો રહ્યો ને, ત્યાં ગામમાંથી એક વૈષ્ણવ આવ્યા, કાંતાબા ખેતરમાં કઈ ટોકરી છે? અમારા ખેતરમાં તો બધું હરાઈ ગયું. હા બાપા, ગવાર છે? હા, હું હમણાં તાજો વીણી આવી, લ્યો લઈ જાઓ. કાંતાબા કે લે, એના ઠાકોરજીને તમે તો બધા એક જ ને, વીણી આવી તો એના ઠાકોરજી અંગીકાર કરશે ને, એટલે તને તો ચોળી જ ધરાવું ને.
આ બધા વૈષ્ણવોની ભગવદીઓની ભાવના છે. એટલે ઘણા ઠાકોરજી યાર હકે કરે, આપણો અધિકાર નથી, કારણ કે આપણે હજી તબક્કે નથી પહોંચ્યા. કાંતાબા તો એક પળ પણ ઠાકોરજીને વિહરતા નહોતા. વિહરતા એટલે ભૂલતા નહોતા. અને આપણે તો એક પળ માંડ યાદ કરીએ. કાંતાબા તો રાત્રિ હોય કે દિવસ હોય, રાતના 2 વાગે ઊંઘ ઉડી જાય તેમ તેમાં ઠાકોરજીને ઓહો અડદિયા થોડાક બનાવી નાખું, શિયાળો છે ને. હવે પહેલાંના જમાનામાં કંઈ મિક્સર નહોતા, તો હૂંઠ ખાંડવાની હોય ને બધા તેજાના ખાંડવાના હોય ને સૂકો મેવાના ટૂંક કરવાના. 2 વાગ્યામાં વપરાશ કરી લઈએ. 3:30 4 વાગે ત્યાં બધી સામગ્રી થઈ જાય. ઠાકોરજીને જગાડીને પેલા લે માર વાલા, ખરી તે અડદિયા સખીને મોકલી, રાતના ઉઠાડી બોલ મને. મારો નાથ બહુ કૃપાળો છો તું, આ માગી માગીને આરોગું. આપણા ઘરમાં ઘણી વાર આવું થાય, પણ આપણે સમજતા નથી. આપણે દરેકને લૌકિક રીતે જોઈએ છીએ. એકવાર લૌકિક મહેમાનો જમવાના હતા. હવે માનભોગ બનાવવો હતો, તો દૂધ વધુ લીધું હતું. હવે મહેમાનો આવવાના હતા, એટલે કે બહારથી શ્રીખંડ લઈ આવ્યા. 10-12 જણા રાજકોટથી આવવાના. તો મેં કીધું માનભોગ કાલે બનાવશું એ લોકોને. ઠાકોરજી માને. ઓલું દૂધ ગરમ કરેલું હતું માનભોગમાં પધરાવવાનું. હવે શ્રીખંડ બહારથી લાવવાનું હતું. એટલે મેં કીધું હવે તૃપ્તિ આ દૂધ મૂકી દઈએ અંદર. એ કે મમ્મી મેં અંદર ખાંડ નાખી દીધી છે. સમજ્યા? બોલો. ખાંડ ને ઇલાયચી નાખીને ઉકાળ્યું છું. ઠાકોરજી કે તું હોશિયારી કરી મારે હાલે નહીં. સવારની બોલ બોલ કરતી હતી કે આજે તૃપ્તિ લાવ માનભોગ બનાવી નાખું થોડો. શ્રીખંડ એક બાજુ રહ્યો, માનભોગ ઝાઝો બન્યો. હવે 10-12 જણાને તો થોડી ખીર બનાવી, દૂધ હતું તો 2 બનાવ્યું. અને પ્રભુ એવો કૃપાળો કે જેટલું બનાવ્યું હતું એટલામાં 10-12 જણાએ. તો આવું બધું આજની તારીખમાં બને છે. પણ આપણે છે ને એવું માનીએ કે મેં કર્યું, હું કરું, હું જ કરું, એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતા. બોલો વલ્લભા વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવરે કે હું ક્યાંથી લાવું. વ્રજની વાતો આવે એટલે ઘણા બધા સંસ્મરણો તાજા થાય. ઘણા બધા વૈષ્ણવોએ વ્રજમાં આવ્યા હોય ને વાતો કરી હોય એ યાદ આવે. એ રસાળ પ્રસંગો મનમાંથી જાય નહીં. બે ત્રણ વૈષ્ણવ પહેલી વાર વ્રજમાં આવ્યા એટલે ગિરિરાજ બાવાને દંડવત, યમુનાજીનું પાન કર્યું, ગિરિરાજ બાવાને દંડવત કર્યા અને પછી દંડવતી શિલાઈ આવ્યા. તો બધાએ કીધું કે તમારે પરિક્રમા કરવી છે. એ કે કેટલી વાર લાગે, કેટલા કિલોમીટર છે? 1 દિવસમાં થઈ જાય. ચાલીને ન કરીએ તો ઘોડાગાડીમાં થાય. બોલા કે અમે જાય છીએ, તમારે આવવું છે? સોચી લઈએ, વિચારી લઈએ. ઓલા વૈષ્ણવ કીધું સારું, વિચારીને મન થાય તો આવજો. એ કે ચાલીને જ કરવું પડે એવું નક્કી ખરું?
બોલા કે ભાઈ તમારે જેમ કરવું એમ કરો ને. બહુ ભણેલા હોય બહુ રગડે. એટલે એના વરે એમ કીધું કે આપણે ચાલીએ, ચલાય ત્યાં સુધી, પછી રસ્તામાં ઘણાય વાહન મળી જાય તો બેસી જશું. પછી નહીં ચલાય તો મારા પગમાં કાંટા કાકરા વાગશે, તો મારી સ્કિન બહુ પતલી છે, ફોલ્લા થશે. તો ત્યાં વલ્લભકુળે ત્યાંથી શરૂ કર્યું ચાલવાનું પરિક્રમા. બધા બોલ્યા વલ્લભાધીશ કી છે, અને ત્યાંથી ચાલુ કરે હે ગિરિરાજ હો ગિરિરાજ મેં શરણ તિહારે આયો, મેં શરણ તિહારે આયો. શરણ તિહારો બડો સુખકારે, કૃપા કરી મોહી બુલાયો, મેં શરણ તિહારે આયો. એટલે જેની પાછળ બધા, એટલે આ વૈષ્ણવ હતા એટલે એટલી ખબર હતી કે ભાઈ ગુરુદેવ છે. એના વરે કીધું સાંભળ, જે આપણી કરતાં મોટી ઉંમરના છે એ ચાલે ત્યાં સુધી ચાલીએ. પછી એ એમને પહેલાં તો ઓલું એમ્બેસેડર ને બધું હતું, એ ગાડી બેસે ત્યારે આપણે વાહન કરી લેશું, પરિક્રમા ચાલુ કરી. રસ્તામાં બધા થોડી વાર ઊભા રહીએ ને પાણી ને ચા, જે તો એક જ ઓલાથી ને એક જ રિધમમાં હે ગિરિરાજ મેં શરણ તિહાર. ઓલા લોકોને ક્યાંય વચમાં થાક ન ખાધો, ઊભા ન રહ્યા. જે એ તો જળ બી ન પીધું. અને આ લોકોને જેનો એટલો પેલો, અને ગિરિરાજબાની કેવી કૃપા કે ક્યારે મુખારવિંદ આવી ગયા ખબર ન પડી. જેવા તુલસી ક્યારે આવ્યા એટલે ઓલા બેને પૂછ્યું, એ કે હવે કેટલો દૂર છે? એ કે આવી ગયું. અમે આટલું બધું ચાલ્યા 21 કિલોમીટર. ના એમ ન હોય. જે ખાલી દ્રષ્ટિ પાછળ કરે. ગિરિરાજ બાવાની રોજ લેતા જાય, જેની દ્રષ્ટિ મેળવતા જાય. અને આ તો ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ગોવર્ધન કી રહી નિત પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમળ ચિત લઈએ. આવ્યું ને મદન મોહનજીનું મંદિર. નિત્ય પ્રતિ મદન મોહનલાલ કે ચરણ કમળ. હિત ચિત કી બાત હે ગિરધારીજી સો કહીએ બસ. તો આવા ઘણા સંસ્મરણો અને ઘણી વાતો યાદ આવે. ઘણી વેદના હોય. વ્રજમાં વેદના પૂર્ણાહુતિ થઈ જાય. વેદના અહીંયા વેદ પુરાણનું કામ જ નથી. અહીંયા તો નેતિ બસ. આ ઘર આપણું છે, અહીંયા ઠાકોરજી આપણા છે, ખોવાઈ ગયા છે, શોધવાના છે. નાના છોકરા હોય ને ત્યારે એમ કે હાલો આપણે બા છુપા છુપી રમીએ. ઓલું છોકરો તો ગમે ત્યાં હમાઈ જાય, અને આપણે તો ભમ. હવે ટેબલ નીચે એવું છુપાયેલું હોય, બધાને દેખાય દૂરનાને, પણ મને ન દેખાય. શું કામ? હાઈટ ઓછી, બોડી વધુ, નીચે જોવાય નહીં. અને ચારે બાજુ ગોતીએ ને ઠાકોરજી એવા રાજી થાય છુપાઈ ગયા હતો. પણ રોજ આપણે છુપાયેલા ઠાકોરજીને જ્યારે જાશું ત્યારે ગોતશું ને, એક દી તો એ ખડખડાટ હસી પડશે અને એનો હસવાનો અવાજ આવશે. ઠાકોરજી કો હસવો પ્યારો લાગે અને આપણને મળી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આગળ જઈએ દંડવતી શિલાથી, એટલે ગોકુળનાથજીનું મંદિર છે. આમાં શ્રી ગોકુળનાથજીના બેઠકજી પણ છે. આપણે જઈએ છીએ ને અત્યારે તો સેવા પ્રકાર આમ ભોયરા જેવું છે ને નીચે 5-7 ફૂટ છે.
બાજુમાં કુંડ છે ને. આપના સેવક ઉદ્ધવ તિવારીએ પોતાના પ્રભુને ભોગ ધરવાની ખીચડીમાં મીઠું વધારે પધરાવતા આપ વારંવાર જણાવ્યું. ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ ત્યારે કરાવતા હતા અને અત્યારે કરાવે છે. ઉદ્ધવ તિવારી નામના ગોકુળનાથજીના સેવક હતા. હવે ભેળી એટલે કે ખીચડીમાં ઠાકોરજીને ભોગ ધરાવ્યો તો મીઠું વધુ પડી ગયું, નિમક. નિમક વધુ પડી ગયા પછી તમે ઓછું હોય ને તો ઉપર નાખી શકો, વધુ હોય તો કાઢી ન શકો. ઠાકોરજીએ જતાવ્યું કે મારા અને ગોકુળનાથજીમાં ભેદ નથી, તો એટલું બધું નિમક વધુ પડી ગયું કે જો તમે વધુ મીઠાવાળું ખાવ ને એટલે વધુ પાણી પીવું પડે. તમે ઘણી વાર રાતના શું કહો, આજ ખીચડી ખાધી છે ને તો પાણી પીવા ઘડી ઘડી ઉઠવું પડે છે. તો ગોકુળનાથજી વારંવાર પાણી પીવું પડતું હતું, જળ પીવું. કેમ? ધરાવ્યું તો ગોકુળનાથજીને, એમના ઠાકોરજીને, પણ ફીલ અહીંયા થયું કારણ કે એમાં બેમાં ભેદ નથી. સામગ્રી સેવામાં સાવધ રહેવા શીખવેલો. ત્યારથી કહ્યું કે ઠાકોરજીની સામગ્રી કરો ને ત્યારે સાવધ રહેવાનું. એક વૈષ્ણવ તો કાયમ મને કહેતા, જ્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા ને, એ કહેલા હું સામગ્રી કરું ને તો એમ કહું, એ મારા વલ્લભ આવજો ને, કેટલું જ નાખો જોજો. એ કે દાળ બનાવું ને તો હું કહું હું ક્યાં 2 હાથવાળા માટે બનાવું છું, હું તો મારા 1000 હાથવાળા મારે બનાવું. કેટલો ગોળ પધરાવ મારા વાલા, રહ્યો મોહે શ્રી વલ્લભ ગુરુ ભાવે. ઠાકોરજી માં પૂછે તને ક્યાં ભાવે? ગમે ક્યાં, વલ્લભના ઘરે. યશોદાજીને કહે માં જરા આવજો ને, તમે લાલાની ભોજનની તૈયારી કરો તો લાલાને કેવું ભાવે, અમને કોણ જરા. આ ભગવદીઓની ભાવના છે. ભલે આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી, પણ ભગવદીઓની સંગમાં રહીએ અને આવી ભાવના સાંભળીએ તો આપણા હૃદયમાં એક કોકવાર પ્રભુ સ્ફુરિત કરે કરે કરે. પ્રતિવર્ષ ગોવર્ધન પૂજા માટે શ્રી ગોકુળથી ગોકુળનાથજી અહીં પધારે છે. હવે અત્યારે ક્રમ નથી, આમણે જે પુસ્તક લખ્યું ને ત્યારની વાત છે, લગભગ 60-70 વર્ષ. અત્યારે તો બધું જે હોય તે ગોકુળમાં જે ગોકુળનાથજીનું મંદિર છે એમાંથી ને ગોકુળનાથજી દર વર્ષે ગોવર્ધન પૂજામાં અહીં પધારે. આગળનું હજી વિવરણ સરસ છે, કાલે. બોલો વલ્લભ હરિરાય વાંગ મુક્તા વલે. શ્રી કૃષ્ણચંદ્રની ગોપિકા સાથે કરેલી લીલાનું જે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે કે ગાન કરે તે પ્રભુને વિશે પરાભક્તિને પ્રાપ્ત કરીને હૃદયના રોગરૂપી કામનો જલ્દી નાશ કરે છે. તમે બધા આપણી રાસલીલાને વગોવેન કરે, પણ આપણી રાસલીલા જે સમજે ને એનામાંથી કામનો નાશ થઈ જાય. કામ ઉત્પન્ન ન થાય પણ સમજે ને. હવે પ્રભુ 5-7 વર્ષના હોય ને આ લીલા કરતા હોય, આવા નિર્દોષ બાળક માટે તમે આવું બધું બોલો છો? જો સુખદેવજી ગોપિકાઓને કામી માનતા હોત તો રાસ પંચાધ્યાયના શ્રવણ કીર્તનથી કામની નિવૃત્તિ અને ઉત્તમોત્તમ પરાભક્તિની પ્રાપ્તિ કેમ માનત? શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને સ્પષ્ટ આજ્ઞા કરે છે. તસ્માત મિન્દ્રિયાણાદૌ નિયમ્ય ભરતર્ષ પાપ્તમાનમ પ્રજહિહેનમ જ્ઞાન વિજ્ઞાન નાશમ. હે ભરત કુલોત્તજમ અર્જુન, આટલા માટે ઇન્દ્રિયોને પ્રથમ નિયમમાં લાવીને સર્વ પાપના મૂળભૂત કામને તું અવશ્ય હણ. શ્રી વલ્ભાચાર્યજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે વિષયાવિષ્ટ ચિત્તાનામ વિષ્ટાવય સુધરત. જે જીવોનું ચિત્ત વિષયાવિષ્ટ છે,
તેમનાથી પરાત્તર પુરુષોત્તમ સર્વ વ્યાપનશીલ શ્રી હરિનો આવે સર્વથા દૂર જ. જેને સંસારમાં રસ છે, કામમાં વિષયોમાં રસ છે, તારી મારીમાં રસ છે, એનાથી હરિ દૂર રહે છે. એ હરિ પાસે જાય તો હરિ એનાથી દૂર થઈ જાય છે. એની નજીક આવતાય નથી અને એની નજીક આવવા દેતાય નથી. અન્યત્ર શ્રી સુબોધિનીજીમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આ સર્વ નિગૂઢ આશ્રય ધ્યાનમાં લઈ હરિરાયજી પણ કામાખ્ય દોષ નિવૃત્તિમાં આજ્ઞા કરે છે કે સર્વ દોષોમાં કામ પ્રથમ છે. જો દરેક દુઃખનું મૂળ ઈચ્છા છે. તમે અપેક્ષા રાખો ને પૂર્ણ ન થાય ને એટલે તમને દ્વેષ થાય. દ્વેષ થાય એટલે એ વ્યક્તિ ઉપર તમને અણગમો આવે. અણગમો આવે એટલે ગુસ્સો આવે. અને બધાનો જે મૂળ છે ને ક્રોધ છે. એટલે કામ એટલે પેલું તો ખરું જ, પણ કામ એટલે આ બધી કામનાઓ પણ ખરી. વિષયાવેશના હેતુપણાથી વિક્ષેપથી ઉત્પત્તિનું કારણ જ પ્રગટ થાય છે. રજોગુણ ઉત્પન્ન એવો એમના મુખમાં ધૂળ નાખનારો છે. એટલે કામને ઉત્પન્ન થવા દેવાય નહીં. નહીંતર આપણે નહીં કહેતા ધૂળામાં ધૂળ પડી. એમ આપણા વૈષ્ણવ ધર્મમાં વૈષ્ણવ તરીકે હોવામાં ધૂળ પડી. આજે અમુક આપણા ગ્રંથો એવા છે જે ઉપર લખ્યું હોય, માનો કે શૃંગાર રસ મંડળ, તો ગુસાઈજીએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી હજી તમે સંસારથી લુપ્ત છો, હજી સંસારમાં તમે ડૂબેલા છો, ત્યાં સુધી આની સામુય ન જોવાય, સ્પર્શય ન કરાય. કારણ કે તમારામાં લૌકિક ભાવ આવી જાય, અને લૌકિક ભાવ આવે એટલે તમે દોષમાં પડ્યા વિના રહ્યો નહીં. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. બારમો ચંદ્રાવલો ચાલે છે. એમાં પ્રહલાદજીની નવધા ભક્તિ. કાલે આપણે સખ્ય ભક્તિની વાત કરી, કુંભનદાસને, ગોવિંદ સ્વામીને, મર્યાદામાં અર્જુન. મારા વાલા, સખ્ય ભક્તિ માટે તો જીવન ઓછું પડે. પ્રભુના સખાઓ એને દાવ માટે દોડાદોડી કરાવે. એક વાર એને સુંબલ ખેલતા હતા. એ કે જે હારે ને એને ખભા પર બેસાડીને દોડવાનું. ઠાકોરજી હારી ગયા, સુંબલ આમ કરીને બેસી ગયા. તો અંદર હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે, આમ કરીને બેઠા ને તો હાર ઠાકોરજીને ધરાવ્યો. તો પ્રભુ તો સખ્ય ભાવમાં બધું કરવા તૈયાર છે. સખાઓ કે આમ ખેલવાનું, હા. સખાઓ કે તને નહીં રમાડી, અંચી કરીશ તો નહીં કરું, બસ અંચી નહીં કરું, મને રમાડો ને. પ્રભુના સખ્ય ભાવની તો જેટલી વાતો કરી એટલી ઓછી. હવે આજે આત્મનિવેદન, નવમું, છેલ્લો. પુષ્ટિમાં માણકચંદ અગ્રવાલે શ્રેષ્ઠ કરી હતી. ગુસાઈજીના સેવક માણેકચંદ. હવે એમણે બ્રહ્મ સંબંધ દીધું તો અર્થ થાય કે ઘર, આત્મા, ગૃહ, પતિ પત્ની બધા સહિત સમર્પણ. તો ગુસાઈજી એમના ઘરે આવ્યા ને બહાર પધારતા હતા. એકની ધોતી ટૂંકી આટલી પહેરી, ચાવી દઈ દીધી ઘરની, આ બધું હવે આપનું. ગુસાઈજી કે હા ના મારા વાલા, હું બ્રહ્મ સંબંધનો અર્થ સમજી ગયો છે. આત્માના સહસમર્પણ હું આપનું, હવે આપ કહો એમ. ગુસાઈજી કે બધી વાત સાચી. સંસારમાં રહીને શ્યામને બજાય, આમાંથી થોડું રાખ અને એમાંથી ને તારી વ્યાવૃત્તિ કર. તો મર્યાદામાં બલિનું શ્રેષ્ઠ આત્મનિવેદન. 3 પગલામાં ઠાકોરજીએ બધું લઈ લીધું. અને પુષ્ટિમાં માણેકચંદ. બલિરાજાએ આત્મનિવેદન કર્યું. જ્યારે બીજા પગલામાં સ્વર્ગ મૃત્યુ બંને માપી લીધા, ત્રીજું પગલું ક્યાં ભરવું આવો સવાલ વામનજીએ કર્યો. ત્યારે બલિરાજાએ કહ્યું, આ ભૌતિક સુખ, રાજ્ય વગેરે તો નાશવંત છે.
તેની કોઈ કિંમત નથી. ખરી વસ્તુ તો અહંતા, મમતા, હું, મારું હજી મારી પાસે જ. હવે હું આપને આત્મનિવેદન કરું છું, બધુંય આપનું. ત્યારે વામનજીએ નાનો એવો ચરણ બનાવી ભક્તની પ્રતિજ્ઞા પૂરી કરી. બલિરાજા કો સમર્પણ થા, સર્વ સમર્પણ. અને અહીંયા માણેકચંદે પુષ્ટિ રીતે બ્રહ્મ સંબંધ તે આત્મનિવેદન છે. પ્રભુને સર્વ સમર્પણ કરી શરણે થઈને અહંતા, મમતા, રાગ, દ્વેષ, લોક પરલોક સંબંધી સર્વ પ્રભુ ઈચ્છા માનીને રહેવું તે આત્મનિવેદન છે. હવે કાલે આવશે પ્રેમ લક્ષણા ભક્તિ. ઓફિશિયલ રીતે ભાગવતમાં પ્રહલાદજીને આપેલી નવધા ભક્તિ, જે નવધા ભક્તિનું આત્મનિવેદન સુધી આપણે વિવરણ કર્યું. વલ્લભ કે ના, નવધા તો ખરી મર્યાદાની, પણ મારા વૈષ્ણવ માટે પ્રેમ લક્ષણા બધી. પ્રેમ છે ત્યાં નેમ નથી, અને નેમ છે ત્યાં પ્રેમ નથી. ઘણા અધિક મહિનો આવે એટલે આમ ફોન કરે ઉપરા ઉપર, ગીલાબેન ધાયણા પાયણા કરીએ. એકવાર તો મેં કીધું પણ ધાયણા પાયણા એટલે હું, એ તો મને કયો. પુષ્ટિમાં તો મેં તો આવું કોઈ દી અમે તો સાંભળવું નથી. એ કે એક દી ઉપવાસ નહીં, એક દી એકટાણું. મેં નાનું શું કહેવાય? મને કે ધાયણા પાયણા. મેં તો તમારા અધિક મહિનામાં એવું કરવાનું, મેં ઠાકોરજીના ઉપવાસનું ધરાવવાનું. ના, અમે તો દૂધ મિશ્રી ધરીએ છીએ ને. મેં તો મારા વાલા વલ્લભે ખાલી આટલું જ આપ્યું છે. 12 મહિનાની 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી. આના સિવાય કાંઈ પણ આપણે કરવાનું નથી. એ તો પ્રેમ કી બાત હે, वो तो બંદગી તેરે બસ કી નહીં. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યુધિષ્ઠિરે જે રાજકારભાર સંભાળ્યો અને એમાં એમને વ્યથા હતી, એ વ્યથા ભીષ્મ પિતામહના ઉપદેશથી દૂર થઈ એનું વિવર્ણન કરે છે. નિસમ્ય ભીષ્મોક્ત મથા યુચ્યુતોકમ પ્રબુદ્ધ વિજ્ઞાન વિધુત વિભ્રમ સસાસ ગામેન્દ્ર ઇવાજિતાશ્રય પરિદ્યુતા પરિદ્યુપાંતમાજ વર્તિત. અર્થ, ભીષ્મ પિતામહે આપેલા ઉપદેશના હૃદયમાં ધારણ કરી. હમણાં મેં કીધું કે ભીષ્મ પિતામહના ઉપદેશને હૃદયમાં ધારણ કરી, તેમજ ભગવાનના વચનોનો વિચાર કરવાથી જેમનું જ્ઞાન વિશેષ રૂપે વધ્યું છે. જેને વ્યથા થતી હતી ને, આ બધી વિધવાઓ, આ છોકરાઓ અનાથ થઈ ગયા, આખો ભાઈ મારા કૌરવોને બધાનો વિનાશ થઈ ગયો, આ બહુ ખોટું કર્યું. પણ ભીષ્મ પિતામહે ઉપદેશ આપ્યો અને પ્રભુના વચનોમાં વિશ્વાસ રાખી એટલે એનું વિશેષ જ્ઞાન વધ્યું અને બધો ભ્રમ નિવૃત્ત થઈ ગયો. અજીત ભગવાનમાં જેમનો દ્રઢ આશ્રય છે અને નાના ભાઈઓ જેમની સેવા કરે છે, એવા રાજા યુધિષ્ઠિર ઇન્દ્રની જેમ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. સુબોધિનીજી, જે આવશ્યક છે તે કરવું જ જોઈએ, તેમ કરવાથી કંઈ દોષ લાગતો નથી. એવો ભીષ્મ પિતામહનો ઉપદેશ સાંભળી રાજ્યથી ઉત્પન્ન થતો ભય નિવૃત્ત થયો. જે ડર લાગતો હતો ને કે હું ખોટું કરું, સાચું કરું, આ રાજ મેં લીધું બરાબર છે કે નહીં, ભીષ્મ પિતામહના ઉપદેશથી બધા એના સંશયો દૂર થયા અને પ્રભુના વચનોમાં એમને પૂરો વિશ્વાસ. પછી ઈશ્વરના વચનનો વિચાર કર્યો. જોયું, નારાયણ પરા સર્વન કૃતજ્ઞથી. નારાયણ ભગવાનમાં પરાયણ ભક્તો ક્યારેય પણ કોઈનાથી ડરતા નથી.
કોઈથી નહીં ડરનારો રે, એવો શ્રી વલ્લભ અમને વાલો રે. ડરે કોણ? જેણે ખોટું કર્યું હોય. એક વૈષ્ણવ કહેલા બેન, મેં 3 વર્ષ બહુ ખોટું કર્યું. મેં તો શું? તો કે મારા લગ્ન થયા ને એ લોકો સબબંદર કે વ્યાપારી હતા. હવે એ કે પહેલાં મને એમ થયું કે ઠાકોરજી પુશ કરાવીને અંદર, પણ પછી ટાઈમમાં બેસું તો મારા મિસ્ટરે એ કે સેમાય માને જ નહીં. પછી સાંજ પડે ને એટલે હું એમ કહું કે બા થોડું શાક બાક લેતી આવું, ચાલતી આવું. એ કે હા. તો હું હવેલીએ દર્શન કરી આવું. પછી કાંઈ મનોરથ હોય કે કાંઈ ઉત્સવ હોય એટલે મન તો મારું ત્યાં જ જાય. તો ઘણી વાર એવું બને તો હું એમ કહું મને પેટમાં દુખે છે, દવા લઈ આવું. તો દવા લેવાનું બહાનું કાઢું ઘરમાંથી અને ઉત્સવના દર્શન કરીને આવું. હવે ઘરમાં પૂછે કોણ? હવે એકવાર કે હું દવા લઈને આવીને સાંજે મારા સાસુ ગયા એટલે ડૉક્ટરને પૂછ્યું કે મારી વહુ આવી હતી તો પેટમાં બહુ દુખતું હતું, કાંઈ છે નહીં ને એને? એના વનિતા હતું. એ કે વનિતા આવી જ નથી અહીંયા. હવે કે મારા સાસુ આવ્યા એટલે બધા ટેબલ ઉપર બેઠા હતા ને એટલે સાસુ હોય. મારા મિસ્ટર, મારા સસરા બધાની હાજરીમાં પૂછ્યું, વનિતા તમે કે સવારે દવા લેવા નહોતા ગયા હતા, ક્યાંય ગયા હતા? આમ જે ટોન્ટ હતો, જે શંકાનું એના ઉપર જે પેલું હતું ને એ આમ મને ચૂભી ગયું અહીંયા. હવે હું તો એ કે અડધો કલાક ઉત્સવમાં આનંદ કરી આવી અને વૈષ્ણવનો સંગ થયો. હવે મૂંઝાઈ ગઈ એક ક્ષણ માટે મને, પણ હું ખોટું કાર્ય નહોતી કરતી, હું મારા પ્રભુ માટે ગઈ હતી. તો મેં તરત કીધું બા એટલી બધી ગીરદી હતી, 10-15 મિનિટ 20 મિનિટ બહાર ઊભી રહી. પછી રિક્ષા ન મળી એટલે હાલીને આવી. અને આવીને પછી તમે ઘણી વાર નહીં કહેતા કે અજમોન મીઠું ફાંકી જવાનું, એટલે અજમોન મીઠું ફાંકી ગઈ તો મને સારું જ. તો આવું 3 વર્ષ કર્યું. પછી મેં સાચું કહી દીધું, પકડાઈ ગઈ. 2-3 વાર આવું થયું. પછી મારા મિસ્ટરને વેમ ગયો કે તું સાચું બોલ, ક્યાં જાય છે? આજે ફેંસલો કરી નાખો છો. પછી કે ગામડેથી મારા મમ્મી પપ્પાને બોલાવ્યા, મારો ભાઈ પરણેલો તો એ આવ્યો અને એ લોકોએ કીધું કે આ ક્યાં જાય છે અમને ખબર નથી, પણ દરેક વખતે ખોટું બોલે છે અને પકડાય છે. એટલે એને પપ્પાએ કીધું કે તમારા અહીં ગામમાં કૂવો છે, કૂવો પૂરજે, પણ હવે અમને ફરિયાદ ન આવવી જોઈએ. પણ એનો ભાઈ હતો ને એની બેનને બરાબર ઓળખતો હતો. એટલે ભાઈ કે ના પપ્પા, વનીને મને પૂછવા દો બધાને, વની તારા ભાઈના માથે હાથ મૂકીને કે તું ક્યાં જતી હતી? વનિતાએ છુપાવવું હતું, પણ કીધું કે ભાઈના માથે હાથ મૂકીને કે જય શ્રી કૃષ્ણ બોલ અને માથે હાથ મૂકને કે તું કે. ઓલી પોકે પોકે રડી. ભાઈ અહીંયા બધા ભગવાનને માને ને, અને આપણા ઘરે આપણે તો પુષ્ટિ માર્ગ સિવાય કશું જોયું નથી. ઠાકોરજી સિવાય હું તો કોઈને ઓળખતી નથી. એટલે હું રોજ હવેલીએ જતી હતી. ઉત્સવ હોય ત્યારે હું દવાખાનાના બહાના કરતી હતી, દરજીનું બહાનું કરું. તમે હવેલીમાં મુખ્યાજીને પૂછી જુઓ કે હું દર્શન કરવા આવતી હતી રોજે, અને ઉત્સવ હોય ત્યારે ખૂબ નાચતી હતી ને ગાતી હતી. એના સસરાએ કીધું મને મારી વનિતા પર પૂરો વિશ્વાસ છે. એના વરે મુખિયાજીને પૂછ્યું હતું કે રોજ જે સમયસર ભાભી દર્શન કરવા આવતા હતા, અને ઉત્સવમાં તો એનો ઉત્સાહ જોઈને અમે રાજી થતા હતા. એના વરે કીધું વનિતા તને સમજવામાં ભૂલ કરી.
હવે હું બ્રહ્મ સંબંધ લઉં અને ઠાકોરજી પુષ્ટ કરાવી લે, તારે ખોટું બોલવાનું નહીં. તો ઈલાબેન 3 વર્ષ ખોટું બોલે, પણ પ્રભુ માટે બોલી તો પ્રભુ એના ઘરે પધાર્યા. ભગવાનમાં પરાયણ ભક્તો ક્યારે પણ કોઈનાથી ડરતા નથી. એ ન્યાયે નારાયણ પરસ ભક્તોએ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ કરવું જોઈએ. વિષયજન્ય ભયની પણ સંભાવના કરવી ન જોઈએ. એમ સાંભળીને મર્યાદા માર્ગની રીતે અને પુષ્ટિ માર્ગની રીતે સર્વશાસ્ત્રાર્થ એમને સમજમાં આવ્યા. કોની વાત કરે છે? યુધિષ્ઠિરની. ભીષ્મ પિતામહનો ઉપદેશ મર્યાદા માર્ગની રીતિ પ્રમાણે છે. જ્યારે ભક્તિ ક્યારેય કોઈથી ડરતા નથી. ડરીએ શું કામ? પણ આપણે ક્યાં કોઈને ચોરી કરી છે, ક્યાં કોઈનું ખોટું કર્યું? હા, વનિતા બરાબર કરતી હતી, એના ઘરમાં સંબંધર કે વ્યાપારી હતા, એટલે એના ઘરમાં એને આવું બધું ગમે નહીં. પણ પ્રભુએ તો એનું ઉપરાણું કેવું તાયણું કે એના વરે બ્રહ્મ સંબંધાઈ લીધું ને ઘરમાં ઠાકોરજી પધાર્યા. તો ખોટું બોલ્યા પણ પ્રભુ માટે. પેલા એક ગોવાળિયો બેઠો હતો, તો એણે નિયમ લીધો હતો, જિંદગીમાં ક્યારેય મરી જઈશ પણ ખોટું નહીં બોલું, સત્ય બોલીશ, સત્ય સિવાય કાંઈ નહીં. એટલે બધા એને નામ જ પાડી દીધું, સત્યો. આ ઈ કે આને ગમે એટલું સમજાવે ત્યાં બોલશે જ નહીં, નામ પાડી દીધું સત્ય. તમારી ગાય કોણ ચરાવવા લે? એ સત્ય. ગાયો ચરાવીને આવ્યો સત્ય? નથી આવ્યો. ઘરમાં કાંઈ કામ હોય એનું સત્યને બોલાવો, નામ જ સત્ય પડી ગયું. હવે એકવાર ગાયોના ધણ બીજા ગામમાંથી અહીંયા આવ્યા અને ધૂળ ઉડાડે, ઓલી ગાયો દોડે એટલે. તો પાછળ પેલો શિકારી જેવો આવ્યો જે ગાયોના ધણને લઈ જતો હતો પેલી બાજુ. એટલે પૂછ્યું, એ ગોવાળિયા, 4-5 ગાયો નીકળે અહીંથી? એ કે સાચું બોલજે ને તાર બાપુ હગો નહીં થાય એમ કરીને તલવાર બતાવી. એ કે કઈ બાજુ ગઈ? તો ગઈ ત્યાં બાજુ. ખોટું બોલ્યો આ બાજુ. એ કે આ સત્યો કોઈ દી ખોટું ન બોલે. તો ઊંધી બાજુ બતાવી અને ગાયો બચી ગઈ. તો તમે કોઈ આવું સારું કાર્ય કરવા માટે ખોટું બોલો ને, એ ખોટું નથી પણ એ સત્યથી વિશેષ છે. તો વનિતાએ ખોટું ભલે બોલી પણ પોતા માટે નથી બોલી, એટલે એ સત્યથી વિશેષ છે. જ્યારે ભક્તો ક્યારેય કોઈથી ડરતા નથી, એ ભગવાનનું વચન પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે છે. આ બંને માર્ગની રીત એમની સમજમાં આવી ગઈ એટલે તે પ્રમાણે રાજ્યનું શાસન કરવા લાગ્યા. કોણ? યુધિષ્ઠિર. ભગવાનની આજ્ઞા પ્રમાણે પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. વરસાદ થાય પછી જે ધાન્ય સંપત્તિ ઉત્પન્ન થાય એનું બીજા રાજાઓ રક્ષણ કરે, પણ યુધિષ્ઠિરે તો પોતાના સામર્થ્યથી વરસાદ વરસાવી ધ્યાન સંપત્તિ ઉત્પન્ન કરવા લાગ્યા. યુધિષ્ઠિરમાં એટલું સામર્થ્ય હતું કે વરસાદ વરસાવે અને ધન ધાન્ય ઊભું કરે. યુધિષ્ઠિર પોતાના ધર્મ દ્વારા સર્વને અનુગ્રહિત કરી પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. તે ઇન્દ્રની જેમ, ઇન્દ્ર એટલે કોણ? હવે એ જેવી રીતે રાજ કરે એવી રીતે કરવા માંડ્યા. કોણ? યુધિષ્ઠિર. એ ધર્મપુત્ર હતા. ઇન્દ્રની જેમ પદ મૂકી બનાવ્યું છે. યુધિષ્ઠિર તો મનુષ્ય છે. એમનામાં દેવો જેમ પૃથ્વીનું પાલન કરવાનું સામર્થ્ય આવવાનું કારણ અજીતાશ્રય પદથી કહ્યું છે. જેમને કોઈ જીતી શક્યું નથી એવા અજીત ભગવાનને જેમણે આશ્રય છે, એટલે કે પ્રભુનું સામર્થ્ય એનામાં. આટલું સામર્થ્ય આવ્યું ક્યાંથી? એના આશ્રય કોનો હતો? અજીત ભગવાન, જેને કોઈ ન હરાવી શકે, જે બધાયથી જીતાયેલા છે. એમનું એને સાનિધ્ય હતું, એમનો એમને સંગ હતો, તો એમનો પ્રભાવ એમના ઉપર એવો પડ્યો કે એમણે રાજ ઇન્દ્રની જેમ કર્યો. પરિચુતા પાંતામ પરિધિ
સમુદ્ર ઉપાંત તે યસ્ય, એટલે રાજા યુધિષ્ઠિર સમુદ્ર સુધી પૃથ્વીનું પાલન કરે છે કે બીજા રાજાઓ પણ તે બધા યુધિષ્ઠિરના આજ્ઞાકારી છે. એટલે કે યુધિષ્ઠિર સાર્વભૌમ, દરેક કોઈ રાજા બધા એના અંડરમાં આવી ગયા, પણ યુધિષ્ઠિર કોઈને પોતાના અંડરમાં છે એવું કહેતા નથી. આપણે બધા સરખા છે, આપણે પૃથ્વીનું રાજ કરવાનો છે. એટલે કે બીજા રાજાઓ એમના ખંડિયા છે. અનુવર્જિત અતુજય અનુવર્તિર, નાના ભાઈઓ એમને અનુસરનારા, એમની આજ્ઞા મુજબ કાર્ય કરનાર છે. એટલે જે કંઈ કાર્ય કરવું હોય તે પહેલાં નાના ભાઈઓ જ કરે, તેઓ ન કરી શકે તો યુધિષ્ઠિર પોતે કરે છે, અથવા બધા ભાઈઓ એમની સેવા કરે છે. આમ એમના ભાઈઓ પણ એમની સેવામાં ઉપસ્થિત રહે છે. યુધિષ્ઠિરના ધર્મ દ્વારા જેનું પોષણ થયું છે એવા રાજ્યના ગુણોનું 3 શ્લોકથી વર્ણન કર્યું છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગ. મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं चंद्र सरोवर पे जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्ड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ चरण કેરો भरोसो દ્રઢઈ ના ચરણ केरो श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ई न चरण केरो साधन और नहीं कली में जासो होयनी वीरो सुर का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.